ઓનલાઈન રેડિકલાઇઝ થનાર આતંકવાદી વિચારધારા ધરાવતા આરોપી ઝડપાયો. એટીએસે નવસારી ચારપુલ વિસ્તારમાં રહેતા ફૈઝાન શેખની કરી ધરપકડ. 3-4 વર્ષથી રહેતો હતો નવસારી. મૂળ છે રામપુર, યુપીનો રહેવાસી. ફૈઝાન નવસારીમાં કરે છે દરજીનું કામ. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી જૂથોની વિચારધારા દ્વારા ઉશ્કેરાયેલો છે. આતંક ફેલાવવા માટે હથિયાર અને ગોળીઓ ખરીદી કરી હતી. મોહમ્મદ પયગંબર વિરુદ્ધ લખવાવાળા સોશિયલ મીડિયા પરના લોકોને મારવાનો કરી રહ્યો હતો પ્લાનિંગ અને ભેગી કરતો હતો. વિગત એઆઈ ફૈઝાન ગાઝા કરી ચલાવે છે ઇન્સ્ટા પેજ. નવસારી એસઓજી અને પોલીસને સાથે રાખી એટીએસે કરી કાર્યવાહી. ટેલિગ્રામની ચેનલ પર હતો. ઘણા ગ્રુપના સંપર્કમાં. પયગંબર વિરુદ્ધ કોઈપણ વિચારધારા ધરાવતો વ્યક્તિને બનાવતો ટાર્ગેટ. મૂળ વતન રામપુર. જઈ 6 મહિના પહેલા ખરીદ્યું હતું હથિયાર. ₹30,000ની કિંમતનું હથિયાર જીવતા કારતૂસ સાથે પોલીસે કર્યું જપ્ત. એક દેશી બનાવટી પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ કરાઈ જપ્ત. મોહમ્મદ અબુબકર નામક યુવક સાથે પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર આઈડી કોણ વાપરી રહ્યું તે અંગે તપાસ શરૂ. ઓનલાઈન સોશિયલ મીડિયાને કારણે 2-3 વર્ષથી રેડિકલ થયો છે આરોપી. એટીએસે 12 દિવસના લીધા છે આરોપીના રિમાન્ડ. હાલ આરોપીના ફોનની તપાસ શરૂ. અહેવાલ જયંતિ પાઠક કર્યું 16 ગુજરાતી. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે. આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓની સૂચના હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈઝાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈઝાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે. દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી. આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા. નવસારી એસઓજી નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી. એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ-કાયદા અને જૈશ એ મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે જે એને મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપ-લે કરતા હતા. જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો. આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો. આને કહેવાથી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા
જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે, તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા. સર, આ જે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ફાઇનાન્શિયલી આને કોણ પૂરું પાડતું હતું, ટાર્ગેટ કોણ હતા? એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા. જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે, પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા. ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ છે, એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું. ફાઇનાન્શિયલી કેવી રીતે બધા પૈસા પોતે આપતો હતો કે ત્યાંથી કોઈ આપતો હતો? એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે, વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે, એ જાતેથી એને પૂરો પાડવ્યા છે. આપણે કીધું કે સિંગલ છે, પણ આની સાથે કોઈ બીજા જો હોઈ શકે એવું લાગે છે? રામપુરના બીજા કોઈ અથવા સાથે રહેતા? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમાફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે, જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલકાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે, પણ આપણે બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડીકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. 6 મહિનાથી હથિયારની પાસે હતું, કોઈને કોશિશ કરી આને મારવાની કોઈ પ્રયત્ન કર્યો છે ખરી? આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે, અહીંયા એ જે દરજીનો કામ કરે છે, અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો. આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે, એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે. આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમાફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે, પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે. કાલે એના અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ. કાલે લેટ નાઇટ ટીમ અહીંયા પહોંચી છે. 12 દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે. ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કંડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય, જેના મારફતે આ રેડિકલ થયેલો હોય. પ્રાઇમાફેસી આ જે ઓછો ભણેલો છે, જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલની તાલીમ વગેરે નથી લીધેલી, તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમાફેસી લાગી રહ્યો છે કે રેડિકલ થયો છે. સર, તમે કીધું કે ઓનલાઈન જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હતા એને ટાર્ગેટ કરતો હતો, તમે એમાં કોઈ લિસ્ટ કે કોઈ મળ્યું છે ખરી? ને એની અંદર અમારા એ જે ફોન છે એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે. એ નામ વગેરે ની જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે એ બાબતે વાત કરશું. જો જૈશે મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એમાં જે હું કીધા આપણે જે બંને જે ટેરરિસ્ટ છે, મૌલાના મકસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ અસગર છે, એ બધા ફોરેનર્સ છે. એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે ખબર પડશે.